નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાની છે વર્તનના જૈવિક આધારો. જો આપણે છે એ મનોવલણના જૈવિક આધારોની વાત કરવાની છે. મનોવિજ્ઞાન છે ને મન સાથે છે, પણ મન એટલે કે મગજ સાથે છે ને મગજ આખા શરીર સાથે છે. આપણે છે એ પેલા ચેપ્ટરની અંદર એ પણ ભણ્યા હતા કે ભાઈ ઘણા મનોવૈજ્ઞાનિકો આપણે જૈવિક થિયરી આપે છે. એવું કે છે એમ મગજના આધારે આપણે ઘણા બધા ટોપિક છે એ ભણી ગયા કે જે, અને આપણે 12માં પણ એ ભણવાનું આવશે કે મગજના કયા ભાગથી આપણે મગજના કયા સંવેદન કઈ બાબતને સમજી શકીએ છીએ. ઉદાહરણ તરીકે આપણે છે એ માત્ર માનસિક શક્તિઓ નહીં, પણ આપણી શારીરિક શક્તિઓ દ્વારા પણ આપણે છે એ વર્તનને સમજી શકીએ છીએ. ટૂંકમાં અન્ય પ્રાણીની તુલનામાં માનવીનું છે એ કદ મોટું, સીધા ટટ્ટાર ચાલવું, ઘણી બધી અલગ અલગ પરિસ્થિતિઓમાં આપણે બીજા બધાથી અલગ છીએ. હજારો વર્ષ પછી છે એ આપણા મગજ છે એની અંદર માનવીમાં અમૂર્ત વિચારણા, એ સિવાય તર્ક જેવી ઉચ્ચ બોધાત્મક શક્તિઓ ધરાવે છે. અમૂર્ત વિચારણાની હું તમને કહું, ઉદાહરણ તરીકે મનોવલણ. ચાલો એનો આકાર કયો તો મને કહીશું આપણે? નહીં ને, એ આપણી વિચારસરણી છે, આપણી પરિસ્થિતિ છે, એટલે એ અમૂર્ત છે. તો એ બધી પરિસ્થિતિઓનું નિર્માણ એ વર્તનના જૈવિક આધારોનો થાય. એ માટે છે એ જૈવ મનોવૈજ્ઞાનિકો, ચેતા મનોવૈજ્ઞાનિકની બહુ ઝાઝી શાખાઓ છે, એક શાખાઓ નથી. તમે કોલેજ કે માસ્ટર મનોવિજ્ઞાનના કરો તો અઢળક વિષય આવે ને એક વિષય ઉપર તમારે આગળ વધવાનું હોય. મનોવિજ્ઞાનના પણ કેટલા બધા વિષય છે. તો જૈવ મનોવૈજ્ઞાનિક, ચેતા મનોવૈજ્ઞાનિકો અને શરીરલક્ષી મનોવૈજ્ઞાનિકો છે એ ખાસ કરીને જટિલ વર્તન અને ચેતાતંત્ર વચ્ચેના સંબંધનો અભ્યાસ કરે. હવે અહીંયા વાત કરી જટિલ વર્તનની. જટિલ વર્તન એટલે શું? આપણું વર્તન સામાન્ય નથી. એક્ઝામ્પલ તરીકે આપણે ડર લાગે ને ત્યારે આપણું હાર્ટબીટ વધી જાય, બ્લડ પ્રેશર વધી જાય, આપણે ત્યાંથી દૂર જવાનો પ્રયત્ન કરી, પરસેવો વળે, કંઈક આપણી પાછળ ભય હોય તો આપણે દોડીએ. કેટલી બધી પ્રક્રિયાઓ દ્વારા જટિલ આપણું વર્તન થાય છે. વર્તન આમનું નથી થતું. એક્ઝામ્પલ તરીકે સાપ કે ઉદાહરણ તરીકે તમારી સામે સિંહ આવે છે, એને તમે જોવો છો, એ શું છે તમારા મગજમાં સંદેશો જાય, મગજમાં પ્રોસેસ થાય કે આ તો સિંહ છે, જો એ આપણી પર હુમલો કરશે તો આપણે મરી પણ જશું. એ પાછું તમારા શરીરના બધા અંગોને કહેશે કે ભાઈ સિંહ છે, ભાગો, આમ ને તેમ. અને પછી તમે વર્તન કરીને ત્યાંથી ભાગો છો. વર્તન એક સામાન્ય વસ્તુ નથી. અત્યારે હું જે બોલી રહ્યો છું ને તમે સાંભળી રહ્યા છો ને સમજવાની કોશિશ કરી રહ્યા છો, એ કેવડી મોટી પ્રક્રિયા છે, પણ એ સેકન્ડના લાખમાં ભાગમાં થઈ જાય છે, એટલે આપને એની કાંઈ ખબર નથી. બીજી બાબત કે આ જે વિચારસરણી છે, વર્તનની વિચારસરણી છે, એ વર્ષોથી આપણી સાથે થાય છે, એટલે આપને એ સામાન્ય લાગે છે. અને હંમેશા વર્તન અને ચેતાતંત્ર વચ્ચે સંબંધનો અભ્યાસ છે એ કરે છે. એટલે કે એમ પૂછે કે ભાઈ ચેતાતંત્ર જટિલ વર્તન અને ચેતાતંત્ર વચ્ચેનો સંબંધનો અભ્યાસ કોણ કરે છે? તો જૈવિક મનોવૈજ્ઞાનિકો, ચેતા મનોવૈજ્ઞાનિકો અને શરીરલક્ષી મનોવૈજ્ઞાનિકો. જૈવ છે ને એ વ્યક્તિને કઈ રીતે ઉત્પત્તિ થાય છે, બાળકના રંગસૂત્રથી લઈ, જન્મથી લઈ અને એ કઈ રીતે વધે છે, એ બધું એમાં આવે. ચેતાની અંદર શું આવે છે કે મગજ દ્વારા શરીરના કયા અંગો કેવી રીતના કામ થાય છે, ટૂંકમાં આપણા શરીરના સ્પેર પાર્ટ છે એ કઈ રીતે વર્ક કરે છે, ચેતાતંત્ર. અને શરીરલક્ષી મનોવૈજ્ઞાનિક એવો અભ્યાસ કરે છે કે ભાઈ આ ચેતાતંત્ર છે, આપણું શરીર છે અને આપણું વર્તન છે, આ બધું કઈ રીતે મનુષ્ય કામ કરે છે, એ બધી બાબતો. તો ખાસ કરીને છે એ વિચારો છે, આપણી લાગણીઓ છે, એ સિવાય આપણું વર્તન છે, એનો આધાર છે એ શારીરિક સાથે છે કે નહીં, શરીર સાથે નહીં. એના અભ્યાસ માટે છે એ માનવ વર્તન પોતે અનોખું મગજ ધરાવે છે, વર્તન ધરાવે છે, પર્યાવરણ વચ્ચે કેવી આંતરક્રિયા થાય છે. તમે જુઓ છો, એક્ઝામ્પલ તરીકે આપણે અહીંયા રહીએ છીએ તો આપણે પણ 2 હાથ છે, 2 પગ છે, ટૂંકમાં માનવ બોડી હોય એવી જ બોડી છે ને આપણે. એ જ વસ્તુ છે એ તમે હિમાલયમાં રહેતા લોકો છે એ પણ સેમ ટુ સેમ આપણી જેવા જ છે ને, હાથ, પગ, આંખ, બધું. એમાં કંઈ નવા ફીચર્સ છે?
એક્ઝામ્પલ તરીકે મોટી કંપની હોય તો તેમાં હાઇબ્રિડ કોમ્પ્યુટર હોય ને તમારા ઘરે આપણા ઘરે સામાન્ય કોમ્પ્યુટર હોય, એ અલગ હોય. પણ આ તો બધું સરખું જ છે. છતાં એ લોકો ત્યાં સરળતાથી જીવી શકશે અને તમે ત્યાં મહિનો જાઓ એટલે તમારે છે એ માંદું પડવું પડે. ઠંડી તમારીથી સહન ન થાય, આપણીથી સહન ન થાય. તો તમે જુઓ, આપણે જે વાતાવરણમાં રહ્યા છીએ ને એ વાતાવરણમાં ઢળી ગયા છે. રાજસ્થાનના લોકો ગરમી સહન કરી લે છે અને આપણે થોડોક વધારે તડકો જાય તો એસી વગર તો આપણે રહી નથી શકતા. વ્યક્તિ જે વાતાવરણમાં રહે છે ને એની આધારે અનુકૂલન કરી નાખે છે. તો એનું શું થયું? એ છે એની આંતરક્રિયા છે એ થઈ. આપણે અહીંયા બહુ વરસાદ નથી આવતો એટલે હવે જો ફૂલ વરસાદ એક ધારો છે એ મહિનો સુધી એક ધારો વરસાદ આવ્યા જ રાખે ને તો આપણું જીવન અસ્તવ્યસ્ત થઈ જાય. કેમ? કારણ કે આપણે એટલા બધા વરસાદની આદત છે જ નહીં. મેઘાલયમાં જાઓ, ગમે ત્યારે વરસાદ શરૂ જ હોય જંગલોમાં, તો એ લોકોને વરસાદનું કાંઈ એવું હોય જ નહીં, એ આવ્યા રાખે. તો એ આંતરક્રિયા છે. તો આ પ્રકરણમાં આપણે ભણવાનું છે એક તો ઉત્ક્રાંતિવાદી અધિગમ. આપણે કઈ રીતે વધી રહ્યા છીએ. બાળકમાંથી એક બીજ ફલિત થાય, એ બીજ ફલિત થયા પછી એક વૃદ્ધ વ્યક્તિ મૃત્યુ પામે ત્યાં સુધી એ જનીન તત્વો અને વર્તન અને ચેતાતંત્ર આ બધા જ ભાગો અંતસ્ત્રાવી ગ્રંથિઓ છે એની વિશેષ સમજૂતી આપણે અહીંયા મેળવવાની છે. હવે એની અંદર સૌથી પહેલો એક અભિગમ છે ઉત્ક્રાંતિ અભિગમ. ઇવોલ્યુશન પર્સપેક્ટિવ એટલે કે ઉત્ક્રાંતિમૂલક અભિગમ. પૃથ્વી ઉપર અસંખ્ય જીવ છે જેના આકાર અલગ છે, કદ અલગ છે, બરાબર છે. ટૂંકમાં એના વર્તન પણ અલગ છે. એક્ઝામ્પલ તરીકે વર્તન પ્રાણીઓમાં પણ હોય. ઉદાહરણ તરીકે સસલું છે તો એ શરમાળ છે અને ડરપોક પ્રાણી કહી શકાય એને. તો એ ગમે ત્યાં તમે ભાળો તો એ ભાગશે. અને એ જ જગ્યાએ છે એ સિંહ છે તો ત્યાં અથવા કોઈ એવો ચિત્તો છે, દીપડો છે એની પાસે જશો એ હામો થશે, મારી નાખશે તમને, બરાબર ને. દરેકના વર્તન અલગ અલગ છે. ઉદાહરણ તરીકે મધમાખી છે, તમે છે ને બાઇક લઈને જતા હો છતાં પણ મધમાખી તમારી સાથે ભટકાય છે ભૂલથી, છતાં એ તમને કાંટો મારી જ દેશે. તો એ બધી પરિસ્થિતિઓ છે એનું નિર્માણ અહીંયા છે. ચાર્લ્સ ડાર્વિન 1859ની અંદર છે એક પ્રકાશિત કરેલું ધ ઓરિજિન ઓફ ધ સ્પેસીસ નામનું એક પુસ્તક લખ્યું. અને આ પુસ્તક લાંબા ગાળે જે સજીવમાં પરિવર્તન થાય છે, હું તમને છે ને આ એક બહુ મોટી વાત છે મનોવિજ્ઞાનમાં. જે મનુષ્ય આજથી 1000 વર્ષ પહેલાં હતો અથવા 100-200 વર્ષ પહેલાં હતો અને અત્યારનો જે મનુષ્ય છે ને એમાં બહુ પરિવર્તન થયું. આપણું મગજ ફરી રહ્યું છે, ચેન્જ થઈ રહ્યું છે, એમાં પરિવર્તન આવતા જાય છે, અપડેટ થતું જાય છે. હવે તમે એક્ઝામ્પલ તરીકે તમે જો કે અત્યારે તમે નવી પેઢીના લોકો છો, બરાબર ને. અત્યારે નવા પેઢીના કહીએ, પરંતુ અત્યારે જે પહેલાંના બાળકો હતા એ પહેલાંના બાળકોને એટલું બધું ન આવડે. હજી અમુક મોટા વ્યક્તિને મોબાઈલ શીખવાનો વાંધો ન આવે, પણ નાનું બાળક મોબાઈલને એક જ તરફથી તરત શીખી જાય છે. હવે એવું નથી કે ભાઈ ત્યારે મોબાઈલ હતા નહીં, આમ હતું નહીં, ત્યારે ઘણી બધી વસ્તુ હતી પણ બાળક એટલું બધું સ્માર્ટ નહોતું. આજે હાઇબ્રિડ શા માટે થઈ ગયું? તો એની અસર સીધી જેનેટિક તત્વો ઉપર, જે જેનેટિક તત્વો છે એની ઉપર એની સીધી અસર થાય છે અને એના હિસાબે પરિવર્તન થાય છે. આપને એ બધું સામાન્ય લાગે છે, વારસામાં મળે, વર્તન મળે છે, મનોવિજ્ઞાને સાબિત કરી બતાવ્યું છે. એક્ઝામ્પલ તરીકે કોઈ હોશિયાર ન હોય, ઉદાહરણ તરીકે નરેન્દ્ર મોદી આજે છે એ એક પ્રભાવી નેતા તરીકે ઉભરી આવ્યા, એના પરિવારમાં કોઈ એવું છે નહીં, એની અમુક પેઢી સુધી, પણ કંઈક પેઢીની અંદર આવા લક્ષણો હોય. એ ગમે ત્યારે છે, એ આપણે હમણાં રંગસૂત્ર ભણશું ત્યારે આપણને ખબર પડશે કે રંગસૂત્રનું મહાત્મ્ય શું છે. તો એ પરિસ્થિતિ છે અહીંયા અસ્તિત્વ ધરાવે. એટલે એણે એવું કીધું કે ભાઈ શારીરિક વૃદ્ધિ સાથે વર્તનનો પણ વિકાસ થાય છે. જીવનશાસ્ત્રીઓએ તેમના મનોવિજ્ઞાનની આ વાત સાથે સહમત થયા અને એણે કીધું કે વર્તન અને શારીરિક પ્રતિવન એક સાથે સંભવે છે. એટલે એક બાજુ વર્તન પણ વિકાસ થતું હોય અને બીજી બાજુ શરીર પણ વિકાસ થતું હોય, એમ બે થતું હોય.
ઉદાહરણ તરીકે એણે એવું કીધું, જો આપણે સમજાવ્યું કે કોઈ રોગ, દવા કે અકસ્માત દ્વારા મગજ દ્વારા કોષોને ઈજા પહોંચતી હોય તેવા કિસ્સામાં અવલોકનો દ્વારા વર્તનના જૈવિક આધારોની જાણકારી પ્રાપ્ત થાય છે. કે શરીરને નુકસાન થાય તો એની સામે વર્તનને પણ નુકસાન થાય છે. આવું કેમ? કારણ કે બંનેનો વિકાસ સેમ થાય છે. જો એના મગજ ઉપર ઈજા થાય તો પછી એનું શરીર વધે છે, પણ એના મગજ, એના વર્તનની અંદર ચેન્જીસ આવતો નથી, કારણ કે એના શરીરને નુકસાન પહોંચ્યું છે. ટૂંકમાં આવા કિસ્સાની અંદર છે મનોવૈજ્ઞાનિક પ્રક્રિયા પર અસર. ટૂંકમાં જે વર્તનની જુદી જુદી ખામીઓ છે એ સર્જાશે. વ્યક્તિનું શારીરિક, ઉદાહરણ તરીકે કોઈ વ્યક્તિ શારીરિક રીતે નબળો હશે ને તો એ માનસિક રીતે પણ નબળો હશે. તમે જે અમુક બહુ વધારે પડતા મેન્ટલ, આપણે જે ગાંડા કહીએ ને, મેન્ટલની અલગ અલગ છે એ વિભાગ છે, એને આપણે ભણવાના છે 12માં. કેવા કેવા પ્રકારના મેન્ટલ શું આવે, કેમ હોય. મનોવિજ્ઞાન એને રોગ નથી કહેતું. જો આપણા એક ચેન્જીસ ગયા વર્ષે આપણે લાવ્યા. અત્યાર સુધી છે ને સાયકોલોજી મનોરોગ એવો શબ્દ વાપરતો. હું તમને અગાઉથી કહી દઉં, જ્યારે આપણે ભણવાનું છે ત્યારે તો હું કહીશ જ, પણ આપણા ઇન્ફોર્મેશન હતા. ગયા વર્ષ અને એના પહેલાં, એટલે કે જ્યારે 3 વર્ષ 4 વર્ષ પહેલાં જે આ કોર્સ જ્યારે નવો આવ્યો હતો 2016માં, એ 2016માં જ્યારે આ કોર્સ મૂકાણો ને, એ પહેલાં મનોવિજ્ઞાન એ રોગ ગણાતો, એટલે માનસિક રોગ એવો શબ્દ વાપરતા, સાયકોલોજીકલ ડિસઓર્ડર. પરંતુ મનોવિજ્ઞાન હવે છે ને એવું સ્વરૂપ રચ્યું છે, વિધાયક મનોવિજ્ઞાન, પોઝિટિવ મનોવિજ્ઞાન વિકસિત પામ્યું. મનોવૈજ્ઞાનિકે એવું કીધું કે આપણે તો લોકોને પોઝિટિવિટી પ્રદાન કરીએ છીએ, તો આપણે નકારાત્મક બાબતનો અભ્યાસ શા માટે કરવી? એટલે એક નવા મનોવૈજ્ઞાનિકોનો એક રસ્તો ઊભો થયો અભ્યાસ ક્ષેત્રનો, જેની અંદર મનોવિજ્ઞાન પોઝિટિવ બાબત, એટલે રોગ છે નહીં, એ રોગ ન થાય એની જ શરૂઆત એમ અગાઉથી. ઉદાહરણ તરીકે આપણે હળદરવાળું દૂધ પીએ ત્યારે કોરોના ન થાય એટલા માટે ઉકાળા પીએ ને એ બધું ધ્યાન રાખીએ. કેમ? ન થાય એ માટે પોઝિટિવ અગાઉથી લઈ લઈએ છીએ. થાય પછી સુધારો તો બધા કરતા જ હોય. તો એ રીતે મનોવિજ્ઞાન પણ વિધાયક મનોવિજ્ઞાન શરૂ કર્યું કે માનસિક રોગ થાય જ નહીં, તો પોઝિટિવ મનોવિજ્ઞાન અપનાવ્યું અને પોઝિટિવ મનોવિજ્ઞાન વિકસિત થયું. અને પોઝિટિવ મનોવિજ્ઞાન વિકસિત થયું એની સાથે મનોવિજ્ઞાન છે રોગ કહેવાતો માનસિક રોગ, એની જગ્યાએ છે એ માનસિક રોગ એવો શબ્દ વાપરવાનું બંધ કરી દીધું અને એને શબ્દ આપ્યો અસાધારણ વર્તન. હું તમને કહું તારે અસાધારણ વર્તન છે એટલે એક રીતે આપણે આમ થોડુંક પોઝિટિવ, આમ સારું લાગે, કારણ મને કંઈક સારું કહ્યું. અસાધારણ વર્તન એટલે કોઈને ન હોય એવું વર્તન કરે, એટલે એ શું થયું? માનસિક રોગ જ થયો ને. બધાથી અલગ કરે ત્યારે, ઉદાહરણ તરીકે બધા બેઠા છે અને બધા શાંતિથી સાંભળે છે, પણ કોઈ કાંઈક બેઠું દેકારો કરે નકરો, એટલે આમને કોઈ કાંઈ કીધું ને નકરા દાંત જ કાઢે, હા 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 એમ નકરું ઈ જ કર્યા રાખે, ન કાંઈ વાત, કોઈ વાત નથી કરતું છતાં, તો એ આપણે એને શું કહીશું? ગાંડો છે, મેન્ટલ એવો હોય ને. અહીંયા પણ આપણને એ જ સમજાવે છે કે ઉદાહરણ તરીકે તમે મેન્ટલને જોશો ને તો એ મેન્ટલ વ્યક્તિ શારીરિક રીતે પણ, હા એવું નથી બસ તમે એમ કહો ના રે ના સર અમે તો હાલતા ચાલતા અને હારા પગને વૃષ્ઠપૃષ્ઠ એવા ગાંડા જોયા છે, તમે એમ કહો, પણ એ એનું લેવલ અલગ અલગ હોય. જ્યારે માનસિક સાવ નબળાઈ હોય ને ત્યારે વ્યક્તિનું શરીર પણ નબળું હોય. શરીર નબળું થાય એટલે વ્યક્તિનું વર્તન પણ નબળું રહે. આ નિયમ છે. એટલે એણે છે એ થિયરીમાં આગળ વધાર્યું. એણે એવું કીધું કે જો કોષોનો અસ્વીકાર થાય તો સંવેદન છે, એટલે આપણે જે મહેસૂસ કરીએ છીએ ઠંડી, ટૂંકમાં આપણી સ્કિન મહેસૂસ કરે છે, આંખથી જોઈ શકીએ છીએ, જીભ સ્વાદ, આ બધું સંવેદન કહેવાય. તો એ સંવેદન. પ્રત્યક્ષીકરણ એટલે કે આપણે જે આપણી આજુબાજુ અત્યારે જે પણ છે, તમે મોબાઈલની સ્ક્રીન જોતા હો, તમારી આજુબાજુ જે પણ જોવો છો એ છે, એ વસ્તુ ત્યાં છે એવું જે તમને મનમાં આભાસ થાય છે, એ શું છે? પ્રત્યક્ષીકરણ. હું તમને ભણાવું છું એટલે તમને મનમાં એવું છે કે આ સર ભણાવી રહ્યા છે, આવું તમને મનમાં ખબર પડે છે, પ્રત્યક્ષીકરણ છે. ત્યારબાદ સ્મૃતિ એટલે કે યાદશક્તિ, અને તર્ક એટલે કોઈ વિશે વધારે વિચારવું, એ તર્ક છે, બરાબર. આ બધું આપણે આગળ ભણવાનું છે વિસ્તૃત, પણ 12માં. અત્યારે તમને ખાલી પરિચય, આ ચેપ્ટર તમે આખી મનોવિજ્ઞાન ભણશો ને તો એ ખાલી નંબર યાદ પડે છે,
તમને ખાલી મનોવિજ્ઞાનમાં શું શું છે ને એ બતાવવામાં આવે છે. એને વિસ્તૃત તો 12માં ભણવાનું, અને 11માં કરતાં 12માનો કોર્સ ખૂબ સહેલો પડશે. કારણ કે આ એક તો વિષય તમારી માટે નવો છે, અને આની અંદર એના તમામ પરિચય લેવાનો છે. એટલે તમને 12મું એકદમ સહેલું લાગશે, થિયરિકલ બેઝ લાગશે. એ સિવાય છે મગજના કોષોની ખામીના કારણે રોગો પણ થતા હોય છે. એ બધી બાબત છે. ઉદાહરણ તરીકે લોકોની બુદ્ધિ છે, શીખવાની શક્તિ, સ્મૃતિ છે, શારીરિક અને માનસિક લક્ષણો બાબતમાં એકબીજાથી જુદા, આવી ઘણી બધી બાબતોથી છે એ અલગ પડે. એટલે ટૂંકમાં કહેવાની 100 વાતની એક વાત કે શરીરને નુકસાન થાય તો માનસિક રીતે પણ લોકોને નુકસાન થાય. માથે જોરદારનો ઘા વાગે તો લોકો મગજ ઉપર વાગે, અને મગજના કોષોને નુકસાન થાય તો એની અસર વર્તન ઉપર થાય. આ નિયમ છે. એટલે એ બાબત આપણે અહીંયા સમજાવે છે. ઘણી બધી બાબતો સમજે, પણ અહીંયા તમને છે પૂરક માહિતીમાં છે એ બધા અલગ અલગ માણસોનું છે એ મગજ આપ્યું છે. આપણું જે મગજ છે ને એ એક રીતે તમે જુઓ ને તો અત્યારે જે લોકોમાં મગજ છે અને આજથી ઘણા વર્ષો પહેલાં જે લોકોનું મગજ હતું એમાં પરિવર્તન છે. મગજ આપણું બદલાઈ રહ્યું છે, કારણ કે આપણો છે એ જ્ઞાન વધી રહ્યું છે. એટલે એમાં ઘણા ચેન્જીસ થાય છે, એવું વૈજ્ઞાનિકોએ સાબિત કર્યું. ક્યારેક યુટ્યુબમાં નવરા બેસો ને ત્યારે સર્ચ મારજો, મળશે. ટૂંકમાં વિકાસની પ્રક્રિયા દરમિયાન છે માનવી અને શારીરિક અને વાર્તાનિક પાસાઓ છે એ જોવા મળતા હોય. વાતાવરણની જરૂરિયાતની અસરોના પરિણામે છે પ્રાચીન સમયમાં જે માનવજાતના કાર્ય વિભાજન જોવું મળતું હતું તે એટલે કે શરૂઆતની અંદર આપણી માનસિક સ્થિતિ એવી હતી કે ભાઈ શરૂઆતમાં જે જો અહીંયા તમને માનસિક વિકાસ અને એના વર્તન બંનેનો ફેરફારનું બેસ્ટ એક્ઝામ્પલ આપેલું છે. પહેલાં શું હતું કે ભાઈ પુરુષ છે એ ખડતલ શરીરવાળો હતો, એટલે મજબૂત શરીરવાળો. એના હિસાબે એ છે એને જંગલમાં જવાનું, શિકારને આ બધી પ્રક્રિયા, આ બધું વસ્તુ એને કરવાનું હતું, અને ઘરનું ભરણ પોષણ કરવાનું. જ્યારે સ્ત્રી હતી ને એ સ્ત્રી પોતે છે એનું શરીર છે એ મુખ્યત્વે છે એ એના શરીર પ્રમાણે એને ગૃહ કાર્ય કરવાનું, ઘરનું કામ કરવાનું, બાળ ઉછેર કરવાનું રહેતું. ટૂંકમાં અલગ અલગ રીતે છે એ તફાવતો જોવા મળે. ટૂંકમાં સ્ત્રીઓ મોસ્ટ ઓફલી છે એ પુરુષો બળના કામ કરવા માટે સક્ષમ હતા, અને સ્ત્રીઓ ઝીણવટભર્યા જે કૌશલ્ય હોય, ભરત છે, આ છે, તે છે એવું. અને પુરુષ સખત અને સ્નાયુ પ્રધાન રહ્યા, એટલે એ ઉદ્યોગોને એની અંદર કામ કરતા. ટૂંકમાં આ વસ્તુ શરૂ હતું, પરંતુ એની અંદર આજે એ વર્તનની અંદર પરિવર્તન આવ્યું. જે સ્ત્રી માત્ર એ માટે જ હતી, આજે એ સ્ત્રી છે એ કોઈ પણ એ લશ્કરમાં જુઓ, તબીબી ક્ષેત્રે જુઓ, પોલીસ ક્ષેત્રે જુઓ, તમે કોઈ પણ જ્યાં પણ પુરુષ કામ કરે ત્યાં સ્ત્રી કામ કરી રહી છે. શરીર તો સ્ત્રીનું એનું એ જ છે ને, પરંતુ શું પરિવર્તન આવ્યું? માનસિક રીતે સજાગ ગયા, શારીરિક રીતે સજાગ ગયા, શારીરિક રીતે સમજ પેદા થઈ, તો આપોઆપ એના વર્તનમાં પણ પરિવર્તન આવ્યું. એટલે આજે અને એ જ જગ્યાએ જે સ્ત્રીઓ ઘરકામ કરતી, આજે પુરુષો પણ કરવા માંડ્યા. પુરુષો આજે ઘણા પુરુષો છે એ હોટલોની અંદર રસોઈ કરવા જાય છે. રસોઈયા મોસ્ટ ઓફલી પુરુષ હોય છે. તો એ સ્ત્રીઓના કામ કરવા માંડ્યા, સ્ત્રીઓ પુરુષના કામ. એટલે એના હિસાબે આજે ધીરે ધીરે પુરુષ અને સ્ત્રીની જે વિશિષ્ટ અભિયોગ્યતા કે સ્ત્રી આ જ કામ કરી શકે, પુરુષ આ જ કામ કરી શકે, એની વચ્ચે જે તફાવત હતા ને એ દૂર થાય છે. અને એ સમયે એટલે એના લીધે સમયે સમયે જે માનવી છે એની જૈવિક અને વાર્તનિક આ બંને વાતાવરણના મહત્વનો નિર્દેશ કરે છે, બદલાવ સૂચવે છે આ બંનેનો. અને એના હિસાબે આજે આપણે વાતાવરણ સામે ઝઝૂમીએ છીએ અને આપણું અસ્તિત્વ છે એ ટકાવી રાખીએ છીએ. હવે આપણે જોવાનું છે માનવ ઉત્ક્રાંતિના સીમા સ્તંભો. માનવી બીજા પ્રાણીઓથી અલગ શા માટે પડે છે? એની માટે 3 બાબતો આપણી પાસે છે. એક તો છે દ્વિપગીપણું, બીજું છે એ મગજનો વિકાસ, અને ત્રીજું સૌથી મહત્વ છે કોઈ પાસે ટૂંકમાં પૃથ્વી ઉપર તો નથી, બરોબર છે, માનવી સિવાય, એ ભાષા. આ પ્રશ્ન વારંવાર તમને પૂછાશે, એટલે આને તમારે ભૂલવાનો નથી. પેલું દ્વિપગીપણું. માનવી પાસે દ્વિપગીપણું છે. માનવી પોતાની જાતે સ્થિર ટટ્ટાર ઊભી રહી શકે છે. બંને પગના હલનચલન અને હાથના હલનચલન બંને અલગ અલગ રીતે કાર્ય કરવા હોવાથી માણસ ફ્લેક્સિબલ છે.
હકીકતમાં આપણે ઘોડો પલંગ ચાલીએ તો આપણે 4 પગ થઈ જાય જેમ પ્રાણીઓને હોય, પણ પ્રાણીઓને એ ચારે એકબીજા સાથે જોડાયેલા છે, સ્વતંત્ર નથી. બરાબર. એટલા માટે આપણે હાથથી પણ અલગ વસ્તુ પકડી શકીએ અને પગનો પણ અલગ ઉપયોગ ચાલે કે ચાલતા ચાલતા આપણે હાથને ગોળ ગોળ ફેરવી શકીએ છીએ. બંનેનું સ્વતંત્ર આપણે જોયું. આ મેઇન વસ્તુ, બંને હાથ અને પગ પોતાનું સ્વતંત્ર કામ કરે છે. આ માનવને બીજા કરતાં અલગ, માનવ એટલો વિકસિત કેમ થયો છે, આ એનો જવાબ આપે છે આપણે. આપણે હજારો વર્ષથી કૂતર્યા છે, કૂતરું આવે બરાબર ને. છેક પાંડવોના વખતે કૂતરાનો ઉલ્લેખ કરેલો છે કે ત્યારે એવું કૂતરાઓ હતા. તો એટલા વર્ષોમાં માનવી એટલો બધો ફેરફાર થયો. કૂતરો કેમ બોલતો ન થયો, કૂતરો કેમ આપણી જેવા રહેવા, તો એ આપણે બતાવે છે કે શા માટે માનવી એટલો વિકસિત છે. નવી ટેકનોલોજી તો એના હિસાબે છે એ માનવી સારી રીતે ઉપયોગ કરી શકે છે. ટૂંકમાં એના હિસાબે છે એ માનવીના હાથના અને પગના કાર્યો અલગ અલગ છે. એટલા માટે નવા નવા સંશોધનો કરે છે, નવા નવા સાહસો કરે છે અને પોતે વિકાસ કરે છે. ત્યારબાદ બીજી વાત છે મગજનો વિકાસ. મગજનો વિકાસ, મગજના કદ અને મગજના વિશિષ્ટ સ્નાયુઓ છે એ સપ્રમાણમાં વિકાસની એટલે મગજના સ્નાયુ પણ એ પ્રમાણે વિકસે, મગજ પણ એ પ્રમાણે વિકસે અને ચેતાતંત્ર એક સાથે બધું વિકસે છે. અને એના હિસાબે છે એ લગભગ શરીરના વજનના સંદર્ભમાં છે, મગજના વજનની બાબતમાં માનવી છે એ ઉચ્ચ કોટીના વાનરના મગજના 3 થી 4 ગણું વજન ધરાવે છે. પરિણામે છે એનાથી વધારે મગજ મોટું હોવાના હિસાબે જટિલ વિચારણા, તર્ક, સ્મૃતિ કે સમસ્યાના ઉકેલ જેવી શક્તિઓ માનવીમાં વધારે પ્રમાણે જોવા મળે છે. જટિલ વિચારસરણી એક સાથે આપણે કેટલું, તમે વિચારો ને, સવારથી જાગો અને સૂતા હોય તો આપણે કેટલું વિચારી નાખીએ છીએ. આપણા અત્યારે જેટલા વર્ષ થયા છે એટલા વર્ષમાં આપણે કેટલું વિચાર્યું છે. જટિલ વિચારણા, તર્ક, સ્મૃતિ, બરાબર, કેટલી યાદો આપણે ભેગી કરી છે. તમે જુઓ, મેમરી કાર્ડ ફૂલ જ નથી થતું. તો એ મગજના વિકાસને આભારી છીએ આપણે, અને એટલા માટે આપણે ઉચ્ચ બૌદ્ધિક શક્તિઓ આપે છે. અને છેલ્લું મહત્વનું ભાષાનો વિકાસ. માનવ વિકાસનું ત્રીજું સૌથી મોટું સીમાચિહ્ન એટલે કે ભાષાનો ઉપયોગ. ભાષા માનવીને અન્ય માનવેતર પ્રાણીથી અલગ પાડે છે. આપણી સંસ્કૃતિ, આપણી સભ્યતા, આ બધાનો વિકાસનો આધાર ભાષા છે. ભાષા છે એટલે આજે આપણી પાસે બધું જ્ઞાન છે. નકર આજે અત્યારે ઉદાહરણ તરીકે જેટલા લોકો છે એ આ 200 વર્ષ પછી હશે કોઈ નહીં હોય. અત્યારે પ્રેઝન્ટમાં ભલે હજી અત્યારે જ જન્મો હોય છતાં પણ 200 વર્ષ પછી એમાંથી એક વ્યક્તિ જીવતો નહીં હોય. તમે વિચાર કરો, આખી નવી દુનિયા આવી ગઈ છે. એમ સમજવાનું ને આપણે. આજના દિવસે આપણે બધા એમ આવી જાય, આજે પૃથ્વી ઉપર જે પણ આજે છે એ 200 વર્ષ પછી નહીં હોય. પરંતુ એ સંસ્કૃતિ, એ સભ્યતા, એ ભાષા, એ બધું શા માટે છે? એ ભાષાને આભારી છે. કે એક પેઢી બીજા પેઢીને કે, બીજી પેઢી ત્રીજી પેઢીને કે, અને એના હિસાબે આજે આપણે એટલો બધો વિકાસ કરી શક્યા છે. અને એટલા માટે છે એ અસરકારક રીતે પ્રત્યાયનનું મહત્વનું માધ્યમ છે. એટલે 3 બાબત આપણે સરળતાથી સમજી શકીએ. એક તો આપણી પાસે સ્વતંત્ર કામ કરતા હાથ પગ છે, મગજનો વિકાસ બધા કરતાં વધારે છે, અને આપણી પાસે ભાષા છે. એટલા માટે મનુષ્ય અન્ય પ્રાણી કરતાં વધારે વિકસિત છે. ત્યારબાદ હવે આપણે વાત કરવાની છે જનીન તત્વો અને વર્તન. બાળકના જન્મ સમયે જે જનીન તત્વો ફલિત થાય અને એ જનીન તત્વોના આધારે વ્યક્તિને છે એ માતા પિતા દ્વારા એક વિશિષ્ટ જનીન તત્વો મળે. આ જૈવિક વારસો બાળકને છે એ વિકાસ માટેનું સમયપત્રક પૂરું પાડે, કઈ રીતે એનો વિકાસ થશે. ટૂંકમાં આપણા પૂર્વજો પાસેથી જે મળેલા શારીરિક અને મનોવૈજ્ઞાનિક લક્ષણોનો અભ્યાસ પ્રજાપતિશાસ્ત્ર, જેનેટિક્સ કહેવામાં આવે છે, કે જે આપણા પૂર્વજોના અવશેષો, જેને આપણે DNA કહીએ છીએ. DNAનો યુઝ શું છે? આપણી પેઢીને ગોતી, DNA દ્વારા આપણી આખી પેઢી મળી જાય, રંગસૂત્ર. આપણે છે એ તમે 10મામાં ભણીને આવ્યા છે વિજ્ઞાનમાં, છતાં પણ આપણે મનોવિજ્ઞાન છે એ બાયોલોજિકલ સાથે જોડાયેલું છે. એટલે આપણે આ બધું સમજવું જરૂરી છે. ખાસ કરીને છે એ ગર્ભાધાન સમયે છે જ્યારે કોષ ફલિત થાય અને એ સમયે છે એ બાળકના જીવનનો પ્રારંભ થાય. માતા તરફથી અને પિતા તરફથી
જે છે એ રંગસૂત્રો મળે છે અને એમાંથી એક રંગસૂત્ર છે એ ફલિત થાય અને માતાના ગર્ભમાં છે એ ફલિત થાય અને ગર્ભાશયમાં એનો વિકાસ થાય, જેમાં છે એ માતાના 23 અને પિતાના 23 એમ કુલ છે એ 46 રંગસૂત્રો છે. એના દ્વારા છે એ બાળકના શરીરનો વિકાસ માતાના છે એ ગર્ભાશયના અંદર થાય છે. અને આ જ જનીન તત્વો બાળકના શારીરિક અને માનસિક લક્ષણોના વહન છે. યાદ રાખજો, આપણામાં જે પણ માનસિક શક્તિ છે, આપણામાં જે પણ શારીરિક શક્તિ છે, અથવા તો એ બધી જ માનસિક અને શારીરિક શક્તિ આપણા પૂર્વજો તરફથી મળેલી છે. ઘણી વખત એવું કે આ તો એના માતા પિતા જેવું એનું મગજ છે જ નહીં, એની કરતાં તો બહુ હોશિયાર છે. આવું કેમ? તો એની આગળની પેઢીના રંગસૂત્ર એના માતા પિતાને મળ્યા હોય અને એના માતા પિતા દ્વારા એ રંગસૂત્ર ફલિત એમાંથી આવે, એવું બને. ઉદાહરણ તરીકે કોઢ છે, કોઢ જે ઓલા સફેદ ઘણા થઈ જાય ખબર હાથ પગે, કોઢ. તો એ કોઢ છે એ વારસાગત છે. તો આગળની 3 પેઢી સુધી તમે એમ કહો કે 3 પેઢી સુધી તો કોઢ હતો જ નહીં, આને થયો આ છોકરાને, તો એમ ન કહી શકીએ કે ભાઈ એને કંઈક બીજેથી થયો હશે. રંગસૂત્ર લાખો કરોડોની લાખોની સંખ્યામાં હોય. જ્યારે એ રંગસૂત્ર છે એ બાળકના વિકાસની અંદર લાખો રંગસૂત્ર હોય, એમાંથી અમુક જ લક્ષણો એમાં વિકસિત થાય. તો એક પેઢીમાં કોઈ પણ હોય, ઉદાહરણ તરીકે એક પેઢી બીજી પેઢીના રંગસૂત્ર ત્રીજામાં ત્રીજા, એ બધું ભેગું જ હોય. કયા રંગસૂત્ર કોનામાં ક્યારે ફલિત થાય એ આપણે કહી શકીએ નહીં. એટલા માટે ત્રીજી પેઢીએ પણ એ કોઢ નીકળે, જે 3 પેઢી પહેલાં જેને હતો એના રંગસૂત્ર ત્રીજી પેઢી પછી આ છોકરામાં આવ્યા ને એને ફલિત થયા. ડાયાબિટીસ પણ એવું હોય, જન્મથી ઘણાને ડાયાબિટીસ હોય, એની આગળની કોઈ પેઢી ન હોય, પરંતુ 7મા પેઢીએ કોઈ દાદા હોય એને ડાયાબિટીસ હતી, તો એના રંગસૂત્રો અત્યાર સુધી વહન થતા જ રહ્યા, બીજી ત્રીજી ચોથી. અને જ્યારે આ છોકરામાં આવ્યા એ રંગસૂત્ર, ત્યારે એમાં ફલિત થયું ને એને ડાયાબિટીસ થયું. એટલે આવી રીતના છે એ કામ કરે છે. ટૂંકમાં રંગસૂત્ર છે એ આપણા શરીરના કોષમાં રંગસૂત્રની છે એ જોડ. રંગસૂત્ર છે એ કઈ રીતે ફલિત થાય છે એની આપણે છે એ ખાસ કરીને આપણે વિજ્ઞાનમાં ભણીને આવ્યા છીએ. હવે આપણે એને ભણવાનું છે રંગસૂત્ર. આપણા શરીરના જે કોષ છે એ રંગસૂત્ર 23 જોડ હોય. આપણા જે શરીર હોય એ પુરુષ હોય કે સ્ત્રી હોય, અત્યારે આપણા રંગસૂત્રમાં 23 જોડ હોય કોષની. સૂક્ષ્મ અંતર દર્શનથી એને જોવામાં આવે, જોડની વાત છે, જોડ એટલે 2-2ની પેર એમ, તો 46 રંગસૂત્ર થાય એટલે 23 જોડ બને. એટલે રંગીન મણકા જે આપણને છે એ રંગીન મણકા જે બતાવવામાં આવે છે પહેલાં આ ટાઈપના, એવા મણકા છે એ જોવા મળે. આ 46 રંગસૂત્ર છે એ મુખ્યત્વે છે એ DNA એટલે કે ડાયનોસ્ક્રિબોન્યુક્લિક એસિડ તરીકે ઓળખવામાં આવે છે. અને એ DNA પ્રજનન કોષના કેન્દ્રમાં હોય છે, બરાબર. DNAના હિસાબે છે એ ખાસ કરીને જે વારસાગત લક્ષણો છે એ બાળકની અંદર ખાસ કરીને આવે છે. ટૂંકમાં ન્યુક્લિયર એસિડ છે એને બનેલું હોય. આમ જનીન તત્વ મુખ્યત્વે DNAના રાસાયણિક પરમાણુઓના લીધે બનેલો હોય. આ DNAનું મુખ્ય કાર્ય શું છે? તો કે પ્રોટીનનું રાસાયણિક ઉત્પાદન કરવાનું છે. અને પ્રોટીન શરીરના શારીરિક પ્રક્રિયાઓ, શારીરિક બંધારણ, શારીરિક ક્ષમતાઓ, બુદ્ધિ અને અન્ય વર્તનિક લક્ષણોનું નિયમન કરે છે. આજે પ્રોટીન જેમાં વિકસિત પામશે લક્ષણો, ઉદાહરણ તરીકે આફ્રિકન વ્યક્તિ છે, એ બંને વ્યક્તિ અહીંયા આવીને રહ્યા હોય ને અહીંયા એના બાળકનો જન્મ થાય તો એ બાળક કાળું જ જન્મશે. વિદેશની કલ્ચરનું બાળક એની જેવું જ ગણશે. કેમ? કારણ કે એનો શરીરનો કલર, શારીરિક ક્ષમતા, શરીરનું બંધારણ, એની બુદ્ધિ, એ બધું જ આ રંગસૂત્રોના આધારે વિકસે છે. આપણે જે પણ છે ને આપણી પેઢીના આધારે છે. ટૂંકમાં ઉપર જણાવ્યા પ્રમાણે આપણા શરીરમાં મોટા ભાગના કોષો છે એ રંગસૂત્રના 23 જોડ છે એ બનેલી. બધા કોષ આપણા છે એ 23 જોડના બનેલા છે, જેટલા પણ કોષ આપણા શરીરમાં છે. પરંતુ પ્રજનન સમયે કોષ તેના અપવાદરૂપ છે.
બરાબર. પ્રજનન વખતે છે સ્ત્રી અને પુરુષના છે એ પ્રજનન કોષોના રંગસૂત્રની 23 જોડ નહીં પરંતુ 23 એકાંકી રંગસૂત્ર હોય છે. જ્યારે છે એ સ્ત્રી અને પુરુષ છે તો એ જે પ્રજનન દ્વારા જે 23 રંગસૂત્ર મૂકે છે ને એ સિંગલ હોય, પેરમાં ન હોય. એટલે છે એ ખાસ કરીને છે એ ફિમેલ અને મેલ બંને તરફથી સિંગલ 23 રંગસૂત્ર છે એ ત્યારે ભેગા થશે અને પછી રંગસૂત્ર છે એ 46 રંગસૂત્ર દ્વારા છે એ 23 જોડ છે એ અસ્તિત્વમાં આવશે. ખાસ કરીને સ્ત્રીના જે પ્રજનન કોષ છે એ સ્ત્રી બીજ કે અંડકોષ છે અને પુરુષના પ્રજનન કોષ એટલે કે જે શુક્રાણુ છે એમ કહેવાય. બરાબર. એટલે કે જે સ્ત્રી છે એ જે 23 રંગસૂત્રો આપે છે, 23 સિંગલ રંગસૂત્ર આપે છે અને સ્ત્રી બીજ કે અંડકોષ અથવા ઓમ તરીકે ઓળખવામાં આવે. જ્યારે પુરુષ તરફથી જે 23 સિંગલ આપને રંગસૂત્ર છે એ મળે છે એ છે એ શુક્રાણુ તરીકે ઓળખવામાં આવે છે. એટલે એ પ્રશ્ન એક ટૂંકા પ્રશ્નમાં પૂછાય કે ભાઈ પુરુષના પ્રજનન કોષને શું કહેવામાં આવે અથવા તો સ્ત્રીના પ્રજનન કોષને શું કહેવામાં આવે. માતા અને પિતા તરફથી આવા સિંગલ પ્રજનન વખતે છે એ 23 રંગસૂત્ર મળે છે અને આ રંગસૂત્રની અંદર છે એ હજારો જનીન તત્વો હોય. એક રંગસૂત્રની અંદર હજારો જનીન તત્વો હોય કેમ કે એ અલગ અલગ પેઢીના ભેગા થયેલા રંગસૂત્ર હોય. આમ છતાં પુરુષમાં રંગસૂત્ર ખાસ બાબતે જુદા પડે છે. શુક્રાકોષનું 23મું રંગસૂત્ર કાં તો લાંબુ વાય પ્રકારનું અથવા તો તેનાથી નાનું 1/3 કદ એટલે કે વાય પ્રકારનું હોય છે. સ્ત્રીના જે છે ને મોસ્ટ ઓફલી સ્ત્રીના 23 રંગસૂત્ર છે ને એ બધા સેમ હોય. 23 રંગસૂત્ર આ જે હોય આમ મેં વાત કરી આવા રંગસૂત્ર 23 સરખા હોય, એમાં કોઈ ફેર ન હોય. પરંતુ જે પુરુષના શુક્રાણુ છે એમાં જે છેલ્લું 23મું જે રંગસૂત્ર હોય એ કાં તો ટૂંકું હોય અને કાં તો લાંબુ હોય. એટલે કે જે લાંબુ છે એ એક્સ પ્રકારનું રંગસૂત્ર કહેવાય અને છે એ 1/3 કદનું છે એ વાય પ્રકારનું રંગસૂત્ર કહેવાય. જો પુરુષના પ્રજનન કોષમાં એક્સ પ્રકારનો કોષ હોય તો સ્ત્રીના એક્સ પ્રકારના કોષને ફલિત કરે. હવે જો સ્ત્રીમાં બધા છે ને રંગસૂત્ર એક્સ પ્રકારના થશે, ન્યા વાય આવશે નહીં. પરંતુ જો પુરુષનું 23મું રંગસૂત્ર છે એ એક્સ પ્રકારનું હશે, 23મી જોડ એક્સ પ્રકારની પુરુષ તરફથી મળશે અને સ્ત્રીના એક્સ પ્રકારના રંગસૂત્ર સાથે જો ભળશે તો જન્મદાર બાળક છે એ છોકરી હશે. પુરુષના રંગસૂત્ર ઉપર ડિપેન્ડ છે કે સ્ત્રી થશે અથવા છોકરી થશે અથવા છોકરો. એવી જ રીતે જો 23મું રંગસૂત્ર વાય હશે, 23મું રંગસૂત્ર છે એ વાય પ્રકારનું હશે અને એ સ્ત્રીના એક્સ રંગસૂત્ર સાથે જોડાશે અને સ્ત્રી બીજ ફલિત થશે તો જન્મનાર બાળક છોકરો હશે. એટલે પુરુષ પર જ પુરુષના 23મા રંગસૂત્ર આધારે જ છોકરી અને છોકરી થશે કે છોકરો એનો આધાર છે. એટલે કે 23મા રંગસૂત્રના ફલિતના આધારે છે એ છોકરી અથવા છોકરીનું લિંગ છે એ અસ્તિત્વમાં આવશે. એટલે કે સ્ત્રીલિંગ બનશે અથવા પુરુષ. બરાબર છે. એટલે એ પ્રમાણે હવે આ તો થઈ રંગસૂત્રની વાત. એક રંગસૂત્રની અંદર પાછી હજારોની સંખ્યામાં જનીન તત્વો હોય. એ શું છે? જેને જેન્સ તરીકે ઓળખીએ છીએ. એ જીન્સ છે એ દરેક રંગસૂત્રમાં હજારોની સંખ્યામાં વારસાગત લક્ષણો છે. એ એક લક્ષણ છે. આપણે આપણા પેઢીના લક્ષણોના આધારે જ આપણો વિકાસ થાય. તો જનીન તત્વોનો શારીરિક અને માનસિક લક્ષણોનો વારસાનો વાહક છે. વ્યક્તિના શારીરિક અને માનસિક વાહકો છે એ તરીકે અસ્તિત્વ આવતા હોય. ઉદાહરણ તરીકે મોસ્ટ ઓફલી ઝાઝા ભાગે એવું થાય કે માતા પિતા સેજ માનસિક રીતે બંને ખૂબ નબળા હોય, આપણે ખબર પડે કે આ બંને નબળા, તો એના બાળકો પણ એવા જ જન્મશે ઝાઝા ભાગે. પછી એવું બને કે બંને ગાંડા હોય, માતા પિતા સેજ મેન્ટલી થોડાક હોય, પરંતુ એનું બાળક ખૂબ હોશિયાર થાય, તો એ આગળની પેઢીના રંગસૂત્ર વિકસિત પામ્યા હોય. કારણ કે એ વહન છે, એકમાંથી બીજામાં, બીજામાંથી ત્રીજામાં, પેઢી દર પેઢી જવાનું જ છે. ટૂંકમાં ચેતાતંત્રના વિકાસ પરનો ફાળો પણ જનીન તત્વોને છે.
આપણે અમેરિકાની અંદર 10 વર્ષ 20 અમેરિકાની અંદર આપણે 2-3 પેઢી રહીશું ને આપણે હિન્દુઓ જઈને, તો એ આપણા ન્યાના લોકો હિન્દુ જેવા જ લાગશે, એમાં બહુ ચેન્જીસ નહીં આવે. પરંતુ એ ત્યાંના કોઈ વ્યક્તિ સાથે મેરેજ કરશે ને તો એના બાળકમાં ચેન્જીસ આવશે, એના દેખાવમાં ચેન્જીસ આવશે. ટૂંકમાં બાળકના માતા પિતા દ્વારા જે વારસામાં મળેલા પૂર્ણ જનીન તત્વો છે એને જીનોટાઈપ કહેવામાં આવે છે. એટલે કે માતા પિતા દ્વારા જે રંગસૂત્રમાં જે જેનેટિક તત્વો છે, જે એ વારસામાં જે જનીન તત્વોનો જે સમૂહ મળે છે એક સાથે, એને શું કહેવાય છે? જેનોટાઈપ તરીકે ઓળખવામાં આવે છે. એટલે મોસ્ટ ઓફલી આને છે એ આપણે યાદ રાખશું. ટૂંકમાં વ્યક્તિને જેના દ્વારા ઓળખી શકાય છે તે શરીરનું બંધારણ, આંખોનો રંગ, વાળનો રંગ, ચામડીનો રંગ વગેરે જેવી અલૌકિક જે વસ્તુઓ છે એને ફિનોટાઈપ કહેવાય છે. એટલે 2 પ્રકાર યાદ રાખજો. પહેલી વસ્તુ શું? તો કે એક સાથે જે જનીન તત્વો છે એનો સમૂહ વ્યક્તિમાં જાય છે, જે સમૂહ, એને શું કહેવાય? તો એને છે જીનોટાઈપ કહેવાય. બીજું, બાહ્ય વસ્તુ, આપણા વાળનો રંગ છે, આંખનો રંગ છે, કાનનો રંગ છે, ચામડીનો રંગ છે, એ જે આપણને દેખાય છે, એ જે વારસામાં આપણે મળ્યા છે એને ફિનોટાઈપ કહેવાય. આપણે 2 પ્રકારના મળે. આંતરિક આપણો જે વિકાસ થયો છે ને અંદરનો, શરીરની અંદરનો, એ જે આપણે લક્ષણો જનીન તત્વોમાં મળ્યા છે એ શું કહેવાય છે? આપણે ઉપર જોયું એ શું કહેવાય છે? જીનોટાઈપ. અને જે આપણા શરીરના બહારના ભાગમાં આપણો રંગ છે, આંખનો રંગ છે, વાળનો રંગ છે, એ જે જોઈએ છે એ શું છે? ફિનોટાઈપ. આ પણ યાદ રાખવાનું, જીનોટાઈપ અને ફિનોટાઈપ. ટૂંકમાં બુદ્ધિ કે માનસિક વિકૃતિઓ જેવા વાર્તનિક લક્ષણોના જૈવિક આધારોની સમજૂતી આપણે અભ્યાસ ક્ષેત્રમાં વાર્તનિક જનીનશાસ્ત્ર કહે છે. આપણું જે વર્તન છે એનો અભ્યાસ એ જનીનશાસ્ત્ર કહે છે, જેને બિહેવિયર જેનેટિક્સ કહીએ છીએ. ઉદાહરણ તરીકે ઘણી વખત એવું બને કે કોઈ છોકરો છે એનું આખું બિહેવિયર છોકરી જેવું હોય. તો આવું પણ બને કે ઘણી વખત માતાના જનીન તત્વોના જે લક્ષણો છે એ પુરુષ, ભલે છોકરોનું પુરુષના જે પિતાના રંગસૂત્રના આધારે છોકરો જન્મ હોય, પરંતુ એ જે રંગસૂત્રનું ફલિત છે એ માતાના રંગસૂત્ર વધારે થયા હોય, એના હિસાબે બાળક છોકરો હોવા છતાં એનું આખું બિહેવિયર છોકરી જેવું હશે. આવું ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ. ટૂંકમાં સમાન વારસો મળ્યો હોવા છતાં બાળકોના વર્તનમાં પણ માતા પિતા કરતાં જુદા પડ્યા હોય એવું પણ બને. હવે આપણે એમ કહીએ કે સર હાલો એ સમજ્યા, એક જ માતા પિતાના બાળકો હોય એને સરખા જ જનીન તત્વો મળવાના, તો અથવા તો બાળક છે એ માતા પિતા કરતાં અમુક બાળકો એના માતા પિતા કરતાં સાવ અલગ પ્રકારના જ હોય. આવું શા માટે? તો એના માટે 2 કારણ છે. પ્રથમ, જે બાળકોને જે જનીન તત્વો વારસામાં મળ્યા છે ને તે માતા પિતાના અગાઉની પેઢીવાળા હોય. આ મેં તમને કહી દીધું. ઘણી વખત એવું બને, ઘણી વખત એવું થાય કે માતા પિતા સફેદ, ટૂંકમાં એની ચામડી ગોરી હોય પણ બાળક છે જ શ્યામ જન્મે, અથવા માતા પિતા શ્યામ હોય ને બાળક છે એ સફેદ, એટલે કે ટૂંકમાં દેખાવડો જન્મે. તો આવું શા માટે? તો આવું એટલા માટે કે આગળની પેઢીના જે કોઈ એવું હશે એના જે રંગસૂત્રો છે એ બાળકમાં જન્મ, અને એના હિસાબે એ જૈવિક રીતે એવું થયું. બીજું કારણ એ પણ હોઈ શકે કે બાળકો જે માતા પિતા કરતાં જુદા પર્યાવરણમાં રહીને ઉછેરતા હોય તો પણ છે એ વર્તન અને વારસો અને પર્યાવરણ બંનેના પરિબળો પણ સરખા હોય, એ પણ અસર કરે. કોઈ બાળકનો બોર્ન ભારતમાં થયો હોય ને એ જ ભારતીય પરિવારનો એક જોડાનો જન્મ અમેરિકા થયો હોય, ઠંડા પ્રદેશમાં થયો હોય, તો થોડોક એની અંદર ચેન્જીસ આવશે. એટલે વાતાવરણનો વારસો પણ છે એ અસર કરે. ટૂંકમાં આપણે અહીંયા છે જૈવિક વારસાની અગત્યતા જીવનમાં અનુભવ માટેનું છે એ ભણી રહ્યા છે. દાખલા તરીકે છોકરો તરીકે જન્મ્યો હોય તો તેનો ઉછેર દરમિયાન તેની સાથે છોકરી કરતાં જુદી રીતે વ્યવહાર કરવામાં આવે. સ્વાભાવિક છે ને, માત્ર છોકરો અને છોકરીનું મહત્વ નથી. કોઈ છોકરી છે એને છોકરા જેમ ટ્રીટ કરો તો એ છોકરા જેવું વર્તન થશે, એવું પણ બનશે. અને કોઈ છોકરો છે એને છોકરી જેવું જ એની છેક સુધી, પરંતુ આપણી બંનેની પરવરિશ અલગ હોય. જો છોકરાને બાઇકમાં ફેરવા મળશે, તરત એને બાઇક આપવામાં આવશે, આ છે તે છે. ટૂંકમાં એનું બિહેવિયર છોકરા ટાઈપ જ હશે એનું, અને છોકરીનો ઉછેર પણ છોકરી ટાઈપ હશે. નાનપણથી કામ કરવાનું શીખવાડવાનું છે, આમ તેમ છે, એ એનો બિહેવિયર. એટલે એના હિસાબે છોકરો છોકરી રીતે બનશે ને છોકરો છોકરા રીતે બનશે.
એટલે એનો અસર છે એ વ્યક્તિના વર્તન ભાતો પર જાતિના પ્રમાણે પણ જાતિના આધારે પણ થાય છે. હવે આપણે ચેતાતંત્ર અને એની ભાગની જો વાત કરીએ તો ખાસ કરીને આપણી માટે આ ચેતાતંત્ર છે એના વિશે આપણે ચર્ચા કરીએ કે આપણા શરીરને આ વાત કરીએ આપણે જેનેટિક તત્વોની. હવે એના આધારે છે એ વ્યક્તિના ચેતાતંત્રના ભાગોની વાત કરી. ટૂંકમાં આપણું જે માનવી છે એ ખૂબ વિકસિત છે, એનો આધાર એના ચેતાતંત્રને આપવો પડે, કારણ કે એનું ચેતાતંત્ર વિકસ્યું. ચેતાતંત્રમાં મગજ, કરોડરજ્જુ, જે પણ શરીરના અંદરના અવયવો ગ્રંથિઓ છે, આ બધાનો સમાવેશ ચેતાતંત્રમાં થાય. ચેતાતંત્ર કોઈ એક અંગ નથી, પણ આખી સિસ્ટમ છે. જેમ છે આપણે મધરબોર્ડ કહીએ, કોમ્પ્યુટરના સીપીયુની અંદર આખું સર્કિટનું જે મધરબોર્ડ હોય એના દ્વારા કામ. એમ આપણું મધરબોર્ડ અંદર શરીરમાં જે છે ને ચેતાતંત્ર તરીકે ઓળખી શકીએ. દરેક વિભાગના અલગ અલગ કામ છે. ચેતાતંત્રને આપણે છે 2 ભાગમાં વહેંચીએ છીએ. એક તો કેન્દ્રીય ચેતાતંત્ર એટલે કે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, અને બીજું પરિવર્તી ચેતાતંત્ર એટલે છે એ પ્રિફેરિયલ નર્વસ સિસ્ટમ. આ બંને છે CNS અને PNS ટૂંકમાં કીધું છે, બરાબર ને? પૂરું સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ CNS. કેન્દ્રીય ચેતાતંત્રમાં આપણે 2 જણા લીધા, ઉપરનો ભાગ ગણવાનો. એટલે એમાં શું તો કે મગજ અને કરોડરજ્જુ છે એ કેન્દ્રીય ચેતાતંત્ર છે, મેઇન છે ને એટલા માટે. એ જ પ્રમાણે પરિવર્તી ચેતાતંત્ર પણ કામ કરે છે, જેની અંદર શારીરિક ચેતાતંત્ર એક છે ને સ્વયં સંચાલિત ચેતાતંત્ર. ભલે આપણે શારીરિક ચેતાતંત્ર હાથ પગ આપણે ચલાવીએ છીએ, કામ કરીએ છીએ, બધું શારીરિક ચેતાતંત્ર હોય, પણ સ્વયં સંચાલિત ચેતાતંત્ર તો બહુ જરૂરી છે. વિચાર કરો, તમારા 24 કલાક તમારું હાર્ટ ધબકી રહ્યું છે, એ આપણી સિસ્ટમ અંદર છે. એટલે હમણાં મગજ સાથે છે એ જોડાયેલું હોત તો આપણે સૂઈ જઈએ તો આપણું મગજ બંધ થઈ જાય. મગજ એટલે આપણું જે પ્રેઝન્ટ માઇન્ડ છે એની વાત કરું છું. અને મગજ બંધ થઈ જાય તો આપણે જ ભૂલી જઈએ. તો હૃદય તો 24 કલાક શરૂ રહે. આપણે શ્વાસ લેવાનું, એ સિવાય હાર્ટબીટ ચાલે છે, બ્લડ સર્ક્યુલેશન થાય છે, શુગર બને છે, એ આપણા કંટ્રોલમાં નથી, આપોઆપ થાય છે. સ્વયં સંચાલિત ચેતાતંત્ર એટલું બધું આપણી માટે જરૂરી છે, તો આપણે જીવી શકીએ છીએ. તો એ જે ઓટોમેટિક આપણા શરીરની અંદર થાય છે એ બધું પરિવર્તી સ્વયં સંચાલિત ચેતાતંત્રમાં. અને શારીરિક ચેતાતંત્ર છે એ આપણે એની અંદર આપણે તમારે સૌ પ્રથમ વાત કરવાની છે કેન્દ્રીય ચેતાતંત્ર એટલે કે કરોડરજ્જુ. એટલે કે આપણા શરીરના કોઈ પણ ભાગની અંદર કંઈ પણ થયું હોય તો એનો સીધો સંદેશો એ કરોડરજ્જુ અથવા તો મગજને મળે છે, અને એના માધ્યમથી આપણે છે એ આપણા શરીરનો બચાવ, શરીરનો વિકાસ અને વાતાવરણના આધારે કરીએ છીએ. જેની છે એ વિશેષ માહિતી છે એ આપણે આગળના લેક્ચરની અંદર લેશું. આજને છે એ આપણે આ લેક્ચરની અંદર છે એટલી માહિતી પૂર્ણ કરીએ છીએ. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.